અંતે પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકાર્યું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારતીય હુમલામાં નૂરખાન એરબેઝનો નાશ થયો હોવાનું પાકિસ્તાનના વડાપ્રધાને અંતે સ્વીકાર્યું. મને સેના પ્રમુખનો રાતના 2:30 વાગે ફોન આવ્યો કે ભારતે મિસાઇલથી હુમલો કર્યો છે. ઘણી જગ્યાએ હુમલા થયા છે, તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ગાંધીનગરમાં બ્લેક ફંગસના 2 કેસ નોંધાયા. બંને દર્દી આઈસીયુમાં દાખલ. આરોગ્ય તંત્ર એલર્ટ પર. પાકિસ્તાનને સમર્થન કરવા બદલ ગુજરાતના 800 પ્રવાસીઓએ તુર્કીનો પ્રવાસ રદ કર્યો. ભારતે યુએનમાં રજૂ કર્યા પુરાવા. પહેલગામ હુમલામાં પાકિસ્તાન અને ટીઆરએફનો હાથ. રશિયા યુક્રેન શાંતિ મંત્રણા માત્ર 2 કલાકમાં સમાપ્ત. યુદ્ધ વિરામને બદલે તણાવ વધ્યો. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે મળ્યો 572 કરોડ રૂપિયાનો ઓર્ડર. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની હરિયાણા પોલીસે કરી ધરપકડ. કોઇનબેઝ પર થયો સાયબર હુમલો. કંપનીને 3400 કરોડ રૂપિયાના નુકસાનનું અંદાજ. દિલ્હીમાં કેજરીવાલની પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો. 13 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું. મુંબઈ એરપોર્ટ પર 3 કરોડ 86 લાખના સોના સાથે વિદેશી નાગરિકની થઈ ધરપકડ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.